હાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, ત્યારે ભારતીય સેના પર દરેક ભારતીયોને ગર્વ છે। આવી પરિસ્થિતિમાં સોશિયલ મીડિયામાં પર અનેક ફેક અને ભડકાઉ માહિતીઓ જોર પકડતી હોય છે, ત્યારે તંત્ર દ્વારા હાલે સોશિયલ મીડિયા પર બાજ નજર રાખવામાં આવી રહી છે। ત્યારે કેન્દ્ર શાસિત દાદરાનગર હવેલીમાં 2 યુવાનો દ્વારા વાંધાજનક પોસ્ટ મુકાતા દાદરાનગર હવેલી પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે। સેલવાસ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે અને આ બંને યુવકો સોશિયલ મીડિયા પર દેશ વિરોધી પ્રવૃત્તિ પોસ્ટ કરવા અને પાકિસ્તાનની સેનાનું સમર્થન કરવા સહિત ભારતની યુદ્ધને લગતી સંવેદનશીલ સૂચનાઓનો પણ પાકિસ્તાન મોકલતા હોવાના આક્ષેપ સાથે 2ની ધરપકડ કરાઈ છે। પોલીસના હાથે લાગેલા 22 ફળિયાના હુસૈન દેવજાની અને અય્યમાસ ખાન નામના બંને યુવકોની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હાલે યુદ્ધ જેવા માહોલમાં તંત્ર દ્વારા સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। અવારનવાર સરકાર અને સુરક્ષા એજન્સીઓ સાથે સ્થાનિક વહીવટી તંત્ર પણ લોકોને સાવચેત રહેવા અને ખોટી અફવાઓ ન ફેલાવવા સાથે યુદ્ધને લગતી કોઈપણ માહિતી સોશિયલ મીડિયા પર શેર ન કરવા માટેના સૂચનો કરવામાં આવ્યા છે। તેમ છતાં આવા માહોલમાં પણ કેટલાક લોકો બેજવાબદારી રીતે અને દેશ વિરોધી પોસ્ટ કરીને દેશનું મનોબળ તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે આવા વ્યક્તિઓને ઓળખીને તેમને સબક શીખવવાની જરૂર છે। ત્યારે સેલવાસ પોલીસે આ બંને વિદ્યાર્થી યુવકોની ધરપકડ કરી તેમની પાછળ કોની દોરી સંચાર છે તે જાણવા પણ પોલીસે પ્રયાસ હાથ ધર્યા છે। આ સાથે જ આવી પરિસ્થિતિમાં લોકોને અફવાથી દૂર રહેવા અને સંવેદનશીલ માહિતી સોશિયલ મીડિયામાં શેર ન કરવા સૂચન કર્યા છે। હાલે ઝડપાયેલા બંને યુવાનોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને સેલવાસ કોર્ટ દ્વારા આરોપીઓના 13 તારીખ સુધીના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે। ત્યારે દેશના નાગરિકોને પણ દેશહિત માટે તત્પર રહેવું જોઈએ અને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી ખોટી માહિતીઓને પોસ્ટ ન કરવી જોઈએ। ઝડપાયેલા અને બંને આરોપીઓ વિરુદ્ધ હાલે સેલવાસ પોલીસે કડક કાર્યવાही हाथ धरी है। इन्होंने इंस्टाग्राम नामक एक सोशल मीडिया प्लेटफॉर्म पे कुछ आपत्तिजनक इन्होंने कुछ पोस्ट किया था, तो उसी के संदर्भ में मुकदमा दर्ज किया गया और हम लोगों ने इनको अभी आगे लीगल जो प्रोसेस है उसके लिए इसको हमने आगे जाने दिया है। कितना गंभीर मामला है? मतलब गंभीरता तो ये है कि देश का जिस तरह का माहौल है इसमें माहौल और ख़राब ना हो, तो इसको ध्यान में रखते हुए जो भी लीगल प्रोसेस है वो लिए जा रहे हैं। सरकारी गाइडलाइंस के हिसाब से आपको ध्यान रखना चाहिए कि आप कोई भी ऐसी पोस्ट ना डालें जिससे माहौल ख़राब हो, और कहीं पर भी अगर आपको सिक्योरिटी मूवमेंट वगैरह देखते हैं या कोई देश से सुरक्षा का मामला देखते हैं तो उसको आप कृपया पोस्ट ना करें कहीं पे, ना किसी के साथ शेयर करें। ये देश की सुरक्षा का मामला है। बिल्कुल उस चीज़ से भी बचें आप, जिस चीज़ के बारे में आपको ज़्यादा जानकारी नहीं है तो उसको भी पोस्ट करने से बचना चाहिए। इन लोगों के जो दोषी पकड़े इस पर क्या कार्रवाई हो सकती है? BNS की एक सेक्शन है 152, उसके हिसाब से कार्रवाई की जाएगी। सर इनको कहाँ से पकड़ा गया है? इनको सिलवासा से ही पकड़ा गया है। પાકિસ્તાન સાથે સર્જાયેલી તણાવભરી પરિસ્થિતિના કારણે વલસાડ જિલ્લામાં વહીવટી તંત્ર અને પોલીસ પણ એલર્ટ મોડ પર છે। જિલ્લાના 17 કિલોમીટરના દરિયા કિનારા વિસ્તારમાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે અને આજે રેન્જ IG પ્રેમવીરસિંઘે વલસાડની મુલાકાત લીધી હતી, જ્યાં તેઓએ દરિયા કિનારા વિસ્તારની સુરક્ષાની સમીક્ષા પણ કરી હતી અને પોતે પણ દરિયા કિનારા વિસ્તારમાં જઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને વલસાડ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા। મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લાનો દરિયા કિનારા વિસ્તારમાં 25થી વધુ ગામો આવેલા છે। કિનારા વિસ્તારના 6 જેટલા પોલીસ સ્ટેશન છે। આથી પોલીસ દ્વારા દરિયા કિનારા વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। સાથે દરિયા કિનારા વિસ્તારના સ્થાનિક લોકો અને માછીમારો સાથે બેઠક યોજી હતી, જેમાં માછીમારો અને લોકોને દરિયામાં થતી શંકાસ્પદ ગતિવિધિ કે કોઈ અજાણ્યા શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તેમના અંગે પોલીસને જાણ કરવાના પણ સૂચનો કરવામાં આવી રહ્યા છે। સાથે દરિયા કિનારે કોઈ અજાણી બોટ કે હિલચાલ દેખાય તો તત્કાલિક તંત્રને તેની જાણ કરવા પોલીસ દ્વારા લોકોને સમજાવવામાં આવ્યું છે। આમ જિલ્લાની દરિયા કિનારા વિસ્તારમાં સ્થાનિક લોકો અને અગ્રણીઓની સાથે પોલીસ સતત સંપર્કમાં છે। પરિસ્થિતિ પર નજર પણ રાખવામાં આવી રહી છે। આ સાથે જ અત્યારની પરિસ્થિતિને ધ્યાને રાખી વલસાડ જિલ્લા પોલીસ અત્યારે સોશિયલ મીડિયામાં પણ નજર રાખી રહી છે અને જે લોકો અફવાઓ ફેલાવે છે કે દેશ વિરોધી પોસ્ટ કરતા હોય છે કે તેવી કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય છે તો તેના સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। લોકોને પણ અફવાઓથી દૂર રહેવા અને દેશની સુરક્ષાને નુકસાન કરતા કોઈ પણ ગતિવિધિ નહીં કરવાના સૂચનો પણ કર્યા છે। આદેશના ભંગ બદલ કડક કાર્યવાહીની ચીમકી પણ આપવામાં આવી છે। समस्त दक्षिण गुजरात में जो समुद्री सुरक्षा है उसको पूर्ण तरीका से मजबूत व्यवस्थाएं वहाँ पर की गई हैं। इस समस्त विस्तार में पुलिस समस्त दरिया कांठा ऊपर सतत पेट्रोलिंग कर रही है। जहाँ जहाँ पर संवेदनशील जगह हैं वहाँ पर हमने फिक्स पॉइंट रखे हुए हैं और हम लोग
तमाम तरीके की परिस्थितियों से निपटने के लिए पूरी तरह तैयार है। आखा दक्षिण गुजरातમાં તમામ વિસ્તારોમાં જે કોઈ ફિશરમેન જ્યાંથી એ લોકો દરિયામાં જતા હોય છે એ ફિશરમેન ની જે બોટો છે એને પણ ચેક કરવામાં આવી રહેલા છે। એ ઉપરાંત પોલીસની ટીમો તમામ એવી જગ્યાએ જ્યાં લેન્ડિંગ થઈ શકે છે અથવા જ્યાંથી કોઈ વ્યક્તિ અંદર આવી શકે છે એવી તમામ જગ્યાઓએ પોલીસ તૈનાત કરવામાં આવેલી છે। સતત પેટ્રોલિંગ ચાલે છે। અમારી ફિશરમેન વોચ ગ્રુપ અને ગામના જે ગ્રામજનો છે એના સાથે અમારી મિટિંગો થયેલી છે। તો જેથી કે આ લોકોને કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય તો એ પણ અમને જણાવી શકે છે। એટલે જે તમામ જે સુરક્ષા તંત્ર છે એ સુરક્ષા તંત્ર પૂર્ણ તૈયારીથી સતર્ક અને સક્રિય છે। વાપીના રાતાખાડીમાં નાવા ગયેલ 6 મિત્રો પૈકી કુલ 2 ડૂબી ગયા છે। એકનો મૃતદેહ મળ્યો છે, બીજાની શોધખોળ ચાલુ છે। 4 સુરક્ષિત બહાર આવી ગયા છે। વલસાડ જિલ્લાના વાપી તાલુકાના વાંકચ ગામમાં શુક્રવારે સવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો। તરુપતેશ્વર મહાદેવ મંદિરની સામે આવેલ રાતાખાડીના ચેકડેમ પર નાહવા ગયેલ 6 યુવાનોમાંથી 2 યુવાનો ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા। તેમાંથી એકનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે બીજાની શોધખોળ હજુ ચાલુ છે। વાપીના કોળીવાડા વિસ્તારમાં દિનેશભાઈ ચાલીમાં રહેતા બલદેવસિંહ માનસિંહ અને કમલસિંહ મોહનસિંહ તેમના 4 અન્ય મિત્રો સાથે વંકાજ ચેકડેમમાં નાહવા ગયા હતા। તેના 4 મિત્રો કિનારે જ રહ્યા હતા, જ્યારે બલદેવસિંહ અને કમલસિંહ પાણીમાં વધુ ઊંડા ગયા હતા। બંનેને તરવાનું આવડતું ન હતું, જેના કારણે તેઓ ડૂબી ગયા છે। જ્યારે કિનારે હાજર મિત્રોએ બંનેને ડૂબતા જોયા ત્યારે તેઓ ડરી ગયા અને તરત જ સ્થાનિક લોકો પાસે મદદ માંગી હતી। ઘટનાની માહિતી વાપી ડુંગરા પોલીસ અને ફાયર વિભાગને પણ આપવામાં આવી હતી। ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી જઈ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી। ઘણા કલાકોની મહેનત બાદ બલદેવસિંહ માનસિંહનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે કમલસિંહ મોહનસિંહની શોધ હજુ પણ ચાલુ છે। મળી આવેલા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વાપીની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે। પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। અત્યાર સુધીમાં 4 યુવાનો સુરક્ષિત રીતે બહાર આવી ગયા છે। આ અકસ્માત બાદ વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। આ ઘટના ફરી એકવાર પાણીમાં સ્નાન કરતી વખતે જરૂરી સાવચેતી રાખવાની ગંભીર ચેતવણી આપે છે। આતંકી હુમલા બાદ વધેલા તણાવનો મામલો સરકાર દ્વારા સરહદી રાજ્યોમાં સુરક્ષાત્મક તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે। વલસાડ જિલ્લામાં પણ આરોગ્ય વિષયક સુવિધા કરવામાં આવી। વલસાડ સિવિલ હોસ્પિટલમાં 700 બેડ અને 200 વેન્ટિલેટર સાથે ઓક્સિજન અને દવાનો સ્ટોક પણ ઉપલબ્ધ કરાયો છે। રાજ્ય સરકારના આદેશ બાદ આ વ્યવસ્થા કરવામાં આવી છે। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ પ્રશાસનનો આદેશ છે। પ્રદેશમાં ફટાકડા ફોડવા અને ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। કંપનીઓની પ્રાઇવેટ સાયરનોને રૂટીન સમયે વગાડવા પર રોક છે। માત્ર ઇમરજન્સીના સમયે જ કંપની સાયરનો વગાડી શકશે। 15 દિવસ સુધી ડ્રોન અને ફટાકડા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે।